રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિશ્વ સંવાદ કેન્દ્ર કેશોદ તાલુકા સંપર્ક વિભાગ આયોજિત પત્રકાર શ્રેણી ગોષ્ઠીનું કેશોદના અક્ષય અન્ન ક્ષેત્રમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છેલ્લા 100 વર્ષથી સમાજ જાગરણનું કાર્ય કરી રહ્યો છે, જે અંતર્ગત પત્રકારો સાથે ગોષ્ઠી ચર્ચા વિમર્શ કરવામાં આવેલી અને લોકો સ્વયંની જવાબદારીઓ, પોતાની ફરજ, લોક જાગૃતતા સહિતની જાણકારી સાથે લોકોને માહિતગાર કરવા પત્રકારો સમક્ષ વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. સંપૂર્ણ રાષ્ટ્રીયતા વરેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અંડરમાં કામ કરતી શાખા વિશ્વ સંવાદ પ્રચારક કેન્દ્ર દ્વારા લોકોમાં સંપૂર્ણ રાષ્ટ્ર ભાવનાનું નિર્માણ થાય તે માટે કેશોદના સર્વ પત્રકારો દ્વારા રચાયેલ સંગઠન કેશોદ પ્રેસ ક્લબ સંગઠન સાથે સંવાદ ગોષ્ઠી કરવામાં આવી હતી, જેમાં વિશ્વ પ્રચાર કેન્દ્ર પોરબંદરના તેજસ થાનકી, જૂનાગઢ જિલ્લા પ્રચારક દ્વારા સંસ્થાની કાર્ય પદ્ધતિની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે ખાસ આગ્રહ કરેલો હતો કે આપણી સંસ્કૃતિમાં દીપ પ્રજ્વલિત કરીને જન્મદિવસ મનાવવામાં આવવો જોઈએ નહીં કે મીણબત્તીને ફૂંક મારીને બુઝાવી જોઈએ નહીં. 5 પરિવર્તનો સામાજિક સમરસતા, પર્યાવરણ માટે સ્વદેશી ભાવ જાગરણ, કુટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્ય વગેરે પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમની સાથે રવિભાઈ જોશી, સપ્તાહી પત્રિકા પ્રચારક કેશોદના હર્ષદભાઈ આંત્રોલિયા તેમજ કેશોદ તાલુકાના કાર્યવાહક જયેશભાઈ ડાભી, પ્રજ્ઞેશ પુરોહિત વધારેલા હતા. પત્રકારો સાથેની ગોષ્ઠીમાં કેશોદ પ્રેસ ક્લબ સંગઠનના ઉપપ્રમુખ મયુરભાઈ ગોહેલે પત્રકાર ગોષ્ઠી કાર્યક્રમ રાખવાનો હેતુ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત પત્રકાર સંઘના પ્રમુખ ગોવિંદભાઈ હડિયા અને ખજાનચી દિનેશભાઈ કાનાબાર દ્વારા પણ પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી.